નમસ્કાર મિત્રો, અત્યારે આપણે દાંતીવાડા યુનિવર્સિટીમાં પશુ સારવાર સંકુલ અને પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય આ બંને આવેલી છે. અહીંયા ઘણા બધા પશુઓની સારવાર પણ કરવામાં આવે છે અને અહીંયા શિક્ષણ પણ આપવામાં આવે છે. તો અત્યારે આપણે ત્યાં જગ્યા ઉપર આપણે ઊભા છીએ, જોઈશું અંદર કે કઈ કઈ રીતે અહીંયા પશુની સારવાર થતી હોય છે. તેના વિશે આપણે પૂરેપૂરો અત્યારે આ ઇન્ટરવ્યૂમાં બતાવવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર સર. નમસ્કાર. તો સર પહેલાં તો આપનો પરિચય આપશો અમને. હું ડૉક્ટર RM પટેલ, પ્રાધ્યાપક અને વડા મેડિસિન વિભાગ, પશુ સારવાર સંકુલ, પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર. ઓકે. અને સર અહીંયા આપણે જો અમે અંદર એન્ટર થયા તો અહીંયા પશુ જે સારવાર છે એ બધું અહીંયા કેવી રીતના હોય છે અને અહીંયા કયા કયા ડિપાર્ટમેન્ટ ખાતે અહીંયા સારવાર થતી હોય છે અને કુલ કેટલી ટાઈપની અહીંયા સારવાર થતી હોય છે? અહીંયા પશુ સારવાર સંકુલ ખાતે સર્જરી, મેડિસિન, ગાયનેકોલોજી અને ક્લિનિક્સ એમ 4 વિભાગ આવેલા છે. અને જ્યારે પશુ માલિકો એમના પશુ લઈને આવે છે ત્યારે આપણે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એમના પ્રશ્ન પ્રમાણે સર્જરી વિભાગ જેમાં ઓપરેશન રિલેટેડ હોય, એને મેડિસિન વિભાગ જેમાં કોઈ તાવ હોય, ખાંસી, શરદી, બીમાર, ખોરાક ન ખાતું હોય, અને કોઈક એને ગાયનેકોલોજીના રિલેટેડ પ્રશ્ન હોય જેમાં વિયાણમાં તકલીફ હોય, પાછી ફરતી હોય, ઉઠલા મારતી હોય, તો એને ગાયનેકોલોજીમાં આપણે સારવાર માટે અહીંથી મોકલવામાં આવે. ત્યાં એના જે વિષય નિષ્ણાત ડૉક્ટરો હોય એ મુજબ એને સારવાર આપે. અચ્છા. અત્યારે અમારે જો 2 થી 3 વખત જ્યારે ગાય વ્યાય જાય એના પછી ગાયનેકોલોજી જે છે એ બહુ તકલીફ પડતી હોય છે, પરંતુ આપણે એના પછી ચર્ચા કરીશું. બીજી આપણે અહીંયા એવી ચર્ચા કરીશું કે અહીંયા જે આપણો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો અને બાજુમાં રાજસ્થાનનો જે વિસ્તાર છે, તો આ જે પ્રદેશોમાંથી સૌથી વધારે અહીંયા કયા પ્રાણીની સારવાર થતી હોય છે કે જે સૌથી વધારે પ્રોબ્લેમ અહીંયા જોવા મળતી હોય છે? આપણા આ હોસ્પિટલ ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટાભાગના પશુ માલિકો અહીંયા પશુની સારવાર માટે આવતા હોય છે અને નજીકના રાજસ્થાનના કેટલાક જિલ્લામાંથી પણ પશુઓ લઈને આવે છે. અહીંયા ગાય, ભેંસ, ઘોડા, ઊંટ, ઘેટા, બકરા, કૂતરા, બિલાડા, પક્ષીઓ અને કેટલાક વન્યજીવો એ બધાને અહીંયા સારવાર કરવામાં આવે છે. બરોબર. અને સર અહીંયા જેમ કે રાજસ્થાનથી અથવા તો જે 40-50 કિલોમીટરથી દૂર વ્યક્તિ જે આવે છે અને અહીંયા આવી જાય છે અને જવામાં કે તકલીફ પડતી હોય છે અને પશુ સારવારને જેમ કે ઓપરેશન કે એવું કર્યું હોય તો એમને રહેવાની અને પશુને એવી કોઈ વ્યવસ્થા જે આપણે અહીંયા ઉપસ્થિત હોય? આપણી હોસ્પિટલ ખાતે આપણે ઇન્ડોર શેડ બનાવેલા છે જેમાં જ્યારે જાનવર વધારે બીમાર હોય અને 4-5 દિવસ પશુને રાખવાની પરિસ્થિતિ ઊભી થાય અથવા કોઈ ઓપરેશન કરેલું હોય અને પશુને અહીં રાખવાનું થાય તો આપણી પાસે ઇન્ડોર શેડમાં વ્યવસ્થા છે જેમાં 10 પશુઓને આપણે એકસાથે રાખી શકીએ એવી વ્યવસ્થા છે. અને એમના સાથે આવેલ પશુ માલિકોને પણ રહેવા માટેના રૂમ અને એની સગવડ આપવામાં આવે છે. બરોબર. સર તમે જેમને બતાવ્યું તો અહીંયા પશુને બાંધવા માટે ને રહેવા માટેની આ જગ્યા છે. રહેવા માટેની સગવડ છે અને ચારો નાખવા માટેની, પીવાના પાણી માટેની સગવડ, પંખો, લાઇટની સગવડ, અને પશુ માલિકના રહેવા માટેના રૂમ છે. અચ્છા. એમાં રહી શકે અને એ રોજે એની કાળજી રાખવી જોઈએ અને ખોરાક, પાણી આપવાનું. કોઈ વખતે સારવાર કરવાની જરૂર પડે, રાત્રે કંઈક પેટમાં દુખાવો થાય તો એ ડૉક્ટરને સારવાર કરે તો ડૉક્ટર સારવાર કરવા માટે ઉપલબ્ધ રહે. ઓકે. આપણે અહીંયા રૂમમાં પણ જઈશું, થોડોક અંદરનો પણ નજારો બતાવીશું. જુઓ, રહેવા માટેની પણ સરસ મજાની પશુ માલિકને અહીંયા સુવિધા ઉપલબ્ધ છે. તો બહારથી પણ જે આવનારા પશુપાલકો હોય છે તો એમને ગભરાવાની જરૂર નથી. અહીંયા તમને રહેવાની અને ખાવા પીવાની સુવિધા બહારથી કરવી પડશે, પણ રહેવાની બહુ સારી અહીંયા સુવિધા મળી જશે તમને. અને પશુને બાંધવાની, એમને પીવાની, પંખા સુધીને અહીંયા સુવિધાઓ છે. આટલી તો કદાચ આપણા ઘરે પણ સુવિધા નહીં હોય એટલે અહીંયા સુવિધાઓ પૂરી પાડેલી છે. અને અહીંયા જેમ કે ઘણા બધાને એવું વહેમ હોય છે અથવા તો હોય છે કે આપણે અહીંયા પશુ સારવાર માટે લઈ જશું તો એની જે ફી હોય છે અથવા તો એ શું હશે એમ? અહીંયા પશુ સારવાર માટે ખૂબ જ નોમિનલ ફી રાખવામાં આવેલી છે. ગાય, ભેંસ માટે આપણે રજિસ્ટ્રેશન 30 રૂપિયા હોય અને ઘોડા માટે 50 રૂપિયા, કૂતરા માટે પણ 50 રૂપિયા, અને ખૂબ સામાન્ય નોમિનલ ફી સાથે આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ. અને મોટાભાગની સારવાર અમારી પાસે જે ઉપલબ્ધ હોય એ એમાં જ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, એટલે એમને બહુ મોટો ખર્ચ થતો નથી. અને તમામ સુવિધાઓ અહીંયા જે ઉપલબ્ધ છે
એનો લાભ આપવામાં આવે. બરોબર. અહીંયા કયા કયા ડૉક્ટરો અત્યારે છે જેને કયા કયા વિભાગમાં, અને સર પોતે પણ કયા વિભાગમાં છે એ પણ આપણને કહેશે. એટલે હું મેડિસિન વિભાગના હેડ તરીકે કામ કરું છું. અહીંયા સર્જરી વિભાગ એમાં પણ 4 ડૉક્ટરો છે, ગાયનેકોલોજી વિભાગમાં પણ 4 ડૉક્ટર છે, અને ક્લિનિક્સ વિભાગમાં 3 ડૉક્ટરો છે, મેડિસિન વિભાગમાં 3 ડૉક્ટરો છે. આપણું એક હોસ્પિટલ ડીસા ખાતે પણ છે, ત્યાં પણ 3 ડૉક્ટરો કામગીરી કરી રહ્યા છે. અને અહીંયા આપણી પાસે જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ છે જેનો પશુઓની રોગ નિદાન માટે એમને લાભ મળે. અહીંયા આપણી પાસે એક લેબોરેટરી છે જેમાં લોહીનું પરીક્ષણ હોય, ઝાડાનું પરીક્ષણ હોય, એના જુદા જુદા સેમ્પલ લીધા હોય, એનું પરીક્ષણ કરી અને રોગનું નિદાન કરવામાં આવે છે. ત્યારબાદ જરૂરિયાત પડે તો કોઈ લોખંડ એના પેટમાં છે કે કેમ એ નક્કી કરવા માટે ફેરોસ્કોપી કરવામાં આવે છે. એને કોઈ હાડકાનો કોઈ પ્રશ્ન હોય તો એને એક્સરે પણ કરવામાં આવે છે. અને ક્યારેક પેટના કોઈ દર્દ હોય, બીજી તકલીફ હોય, જેના નિદાન માટે અલ્ટ્રાસોનોગ્રાફી એટલે સોનોગ્રાફીની પણ સગવડ ઉપલબ્ધ છે. એટલે આ બધી સુવિધાની માધ્યમથી પશુઓના રોગનું નિદાન કરવામાં આવે છે અને એ મુજબ સારવાર કરવામાં આવે. અને સર, જેમ કે આપણે મહામારી કોઈ ફેલાય, જેમ કે આપણે વચ્ચે લંપી વાયરસ પણ ફેલાવાનો હતો, તો આવી કોઈ મહામારી જ્યારે ફેલાય ત્યારે પશુપાલકને કઈ કઈ સુવિધાઓ રાખવી જોઈએ, અને શું એમને શું કહેવા તમે માગો છો કે એવા ટાઈમે શું કરવું જોઈએ? મહામારી જ્યારે ફેલાય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એ રોગ પ્રસરી જાય છે, એ પહેલાં સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે અને રસીકરણનો પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવે છે, એ મુજબ સમયાંતરે રસી મુકાવી ખૂબ જરૂરી છે. તો આવી મહામારી અટકાવી શકાય. અને જે રોગની મહામારી ફેલાય ત્યારે એના જુદા જુદા પગલાં લેવાના થતા હોય છે, સરકાર મારફત પણ બહાર પાડવામાં આવતા હોય છે, અને એનો ખેડૂતોએ પાલન કરવું ખૂબ જરૂરી છે. દાખલા તરીકે ખરવા મોવાનો રોગ છે, એ ખૂબ ઝડપથી ફેલાતો હોય, પરંતુ એના સમય પ્રમાણે, રસીકરણના સમય પ્રમાણે બધા જાનવરોને જો રસી આપવામાં આવે તો એ રોગને થતો અટકાવી શકાય છે. એટલે મહામારી દરમિયાન ખૂબ કાળજીપૂર્વક આપણે સૂચનાઓનું પાલન કરવાનું રહે. અને ડેરી ખાતે પણ વેક્સિન આપવામાં આવતી હોય છે. ડેરી અને ગવર્મેન્ટ બંને સેક્ટરમાંથી વેક્સિનેશન કરવામાં આવે છે, અને વેક્સિનેશનનો પૂરો લાભ લેવો જોઈએ. કેટલાક પશુપાલકો હજુ પણ એ રસીકરણ કાર્યક્રમમાં સાથ સહકાર આપતા નથી, અને એના કારણે જે રોગનો ફેલાવો થાય છે એ બીજા પશુઓમાં પણ એના કારણે થઈ શકતો હોય. એટલે દરેકે રસીકરણ જે કાર્યક્રમ છે, સરકાર અને ડેરી અને બીજા જે એજન્સી છે એના મારફત જ્યારે અમલમાં મૂકવામાં આવે ત્યારે પૂરેપૂરો એનો લાભ લઈ અને બધા પશુઓમાં રસીકરણ કરાવવું જરૂરી. ના, બચ્ચામાં કેવું હોય છે કે નાના બચ્ચાનો જન્મ થાય ત્યારે એની પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા થોડી ઓછી હોય, પરંતુ એને જો સમયસર એનું ખીરું એટલે પ્રથમ દૂધ જે છે એ આપવામાં આવે, એના વિયાણ પછી 1 થી 2 કલાકમાં ખીરું આપવું જરૂરી છે. તો એના શરીરમાં રોગો સામે લડવાની જે શક્તિ પેદા થાય એ એની માતા તરફથી મળે છે, અને ખીરું એ ઉત્તમ છે, ટોનિક. અને ભગવાને એટલા માટે જ ખીરું બનાવે છે. પરંતુ લોકોમાં એક ગેરમાન્યતા હોય છે કે એની મેલી પડી નથી, એ ભેંસ ઠંડી પડી જશે, આવું વિચારી અને 12 કલાક કે 24 કલાક સુધી બચ્ચાને એ આપતા નથી. વૈજ્ઞાનિક પદ્ધતિથી એ સાબિત થયેલું છે કે એને 1 થી 2 કલાકમાં ખીરું આપવામાં આવે તો એ જે બચ્ચા છે એમાં રોગો સામે લડવાની શક્તિ એમાં આવે, તો આ બધું મરણ પ્રમાણ અટકાવી શકાય. અને બીજું કે પ્રથમ અઠવાડિયામાં એને કૃમિનાશક દવાનો એક ડોઝ આપવામાં આવે, ત્યારબાદ 15 દિવસે એક કૃમિનાશકનો ડોઝ આપવામાં આવે, 3 મહિના પછી એને દર મહિને એક વખત કૃમિનો ડોઝ આપવામાં આવે. આ પ્રક્રિયા અપનાવવામાં આવે તો મોટાભાગે મરણનું પ્રમાણ ઘટાડી શકાય છે. અને ક્યારેક નાના બચ્ચામાં કોઈ ઝાડા કે ન્યુમોનિયાનો રોગ થાય તો તરત જ પશુ ચિકિત્સકની સારવાર લઈ અને સારવાર કરાવી લઈએ, જેથી આપણે બચ્ચાનું મરણ પ્રમાણ ઘટાડી શકાય. બરોબર. દૂધ વધારવા માટે તો પશુની જે ઓલાદ છે એની ઉત્તમ ઓલાદનું સિલેક્શન એ કરવું જોઈએ, અને ત્યારબાદ ખોરાક એને જે જરૂરી છે એ ખોરાક આપવો. તો એ બંને અને એનું રહેઠાણ, આ બધી વસ્તુ જળવાય તો જ દૂધ ઉત્પાદન જળવાય.
કોઈ માત્ર ખોરાકથી દૂધ ઉત્પાદન વધી શકતું નથી, એની ક્ષમતા હોવી જોઈએ. એટલે જો પશુની ઓલાદની સુધારણા અને ઓલાદમાં વધારે ધ્યાન આપવામાં આવે, જેમ કે આપણે આપણે સરદાર કૃષિનગર ખાતે લાઇવસ્ટોક રિસર્ચ સ્ટેશન, જેમાં કાંકરેજ ગાયોનું સંવર્ધન થાય છે અને ખૂબ સારી ગુણવત્તાવાળા સાંઠ અહીંયા હોય છે ઉપલબ્ધ. એનું સિમેન્ટ પણ જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવે છે. એટલે આવી રીતે ઉત્તમ કક્ષાનું બનાસ ડેરી દ્વારા, ગવર્મેન્ટ દ્વારા જે સિમેન્ટ પ્રોડક્શન કરવામાં આવે છે એનો ખેડૂતો ઉપયોગ કરે તો એનાથી ગુણવત્તા પશુની ઓલાદ સુધારણા ઝડપથી કરી શકાય, જેના કારણે દૂધ ઉત્પાદન. સર, અહીંયા જે પશુપાલન જે મહાવિદ્યાલય છે તો એના વિશે અમને થોડુંક જણાવશો આમાં? અહીંયા પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય આવેલી છે અને એવી સમગ્ર ગુજરાતમાં 5 કોલેજો છે જે વેટરનરી કોલેજ તરીકે ઓળખાય છે. અને આ કોલેજમાં 12મા ધોરણમાં સાયન્સ વિષયમાં જેમને બાયોલોજી વિષય હોય એવા વિદ્યાર્થીઓ આમાં એડમિશન મેળવી શકે છે. એની કામધેનુ યુનિવર્સિટી મારફત એક કોમન એડમિશન સિસ્ટમ હોય છે, એના મારફત ઓનલાઈન ફોર્મ ભરી અને એ લોકો એમાં એડમિશન મેળવી શકે છે. અને 5.5 વર્ષનો કોર્સ છે. ત્યારબાદ એ ડૉક્ટર તરીકે કોલેજમાંથી બહાર આવે છે અને સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં અને પરદેશોમાં પણ આપણા ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. અત્યારે અમે સર જોયું કે અહીંયા ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ પ્રેક્ટિકલ નોલેજ અહીંયા બહુ સારી રીતે આપવામાં આવે છે, તો એના વિશે? એટલે અમારું કોલેજનું હોસ્પિટલ છે એની અંદર અમે પશુની સારવાર પણ આપીએ છીએ અને અમારા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નશીપમાં જુદી જુદી કોલેજમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને જુદા જુદા વિભાગમાં એમને એની ટ્રેનિંગ પણ આપવામાં આવે. એટલે સર, જે આપણે અહીંયા જે પશુપાલન જે હોસ્પિટલ છે તો અહીંયાનો આપણે એડ્રેસ પણ અમે અહીંયા લોકેશન પ્રોપર અમે વિડીયોમાં અંતે આપી દઈશું. પરંતુ તમારે કોઈ પણ અહીંયા જો તમારા પશુની કોઈ બીમારી હોય તો તમે ચોક્કસ અહીંયા દાંતીવાડા આપણે ખાતે અહીંયા વધારજો. ના, શંકર ગાયનું દૂધ પણ ખાઈ શકાય. આપણે ઇન્ડિયામાં પણ બધા ખોરાક એ ખાય છે શંકર ગાયનું દૂધ, અને પરદેશોમાં પણ ખાય. એવું તો નથી કે શંકર ગાયનું દૂધ એ પણ ખાઈ શકે છે. દૂધ છોડાવવા માટે વેક્સિન આપવી એ કેટલી જરૂરી? નહીં, દૂધ છોડાવવા માટે વેક્સિન કંઈ આપવાની જરૂર હોતી નથી. ઘણા મેં ક્યારે જોયું છે ઘણી બધી જગ્યાએ વેક્સિન આપતા હોય. 1 મહિનો બાકી હોય જ્યારે વિયાણના પહેલાંનો, ત્યારે ધીરે ધીરે દૂધ છોડાવવું જોઈએ. કૂતરાઓમાં વાયરસનો રોગ આવે છે અને જે નાના બચ્ચા હોય છે ત્યાંથી તે 1 વર્ષ સુધીના એમાં પાર્વો વાયરસનું ઇન્ફેક્શન લાગે અને ત્યારે એને ઝાડા થઈ જાય, ઉલટી કરે છે અને એ ઝાડા અને ઉલટીના કારણે 2 કે 3 દિવસમાં મૃત્યુ પામે છે. પરંતુ જો એને સારવાર કરવામાં આવે, 2 થી 3 દિવસ સારવાર કરવાની હોય છે, એને ફ્લૂડ આપવાનું, એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે તો એમાંથી ઘણા ખરાને બચાવી શકાય છે. પરંતુ શેરીમાં જે ફરતા હોય કૂતરા એનું મોટાભાગે કાળજી ઓછી લેવાતી હોય એટલે વાયરસના ચેપના કારણે એ સમય દરમિયાન વધારે મૃત્યુ પ્રમાણ હોય. માત્ર પશુ બોલી શકતું નથી આટલો જ તફાવત છે, બાકી એ વફાદારી, પ્રેમ આ બધું જ પશુઓ વ્યક્ત કરી શકે છે. અને કોઈ પણ પશુને તમે એ પ્રમાણે ટ્રેન પણ કરી શકો છો. ગાય હોય, કાંકરેજ ગાય, બધા એમ માનતા હોય છે કે બહુ લાત મારે છે. એવું નથી. એને નાનપણથી જ્યારે ઉછેરો ત્યારથી જ એને હાથ પંપાળો, એને હાથીઓ કરો, એને રેગ્યુલર નવડાવો, પગ હાથ ઉપર હાથ ફેરવો, શરીરે હાથ ફેરવો અને એ રીતે બચ્ચાથી તૈયાર કરો તો તમે પગમાં પણ બેસી જાઓ તો તમને લાત નહીં મારે. ઘોડો છે તો એ દરેક વ્યક્તિને એ ઓળખી શકશે. એ તમે એના પશુ માલિક જ્યારે આવે ત્યારે હણહણાટી કરે અને એને દૂરથી ખબર પડી જાય કે આવે છે. કૂતરો છે તો એક એક વ્યક્તિને ઓળખી શકે. તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એને પણ ખ્યાલ આવે અને અજાણ્યો માણસ હોય એનો પણ એને ખ્યાલ આવે કે અજાણ્યો માણસ. તો એટલે બધા જાનવરોની કંઈક ને કંઈક ખૂબી હોય અને એને પ્રેમથી સાચવવામાં આવે તો એટલો જ એ આપણને પ્રેમ આપે છે અને ઉપયોગી છે.
હા ચોક્કસ, એને તમે સમયસર નવડાવો, એને પ્રેમથી ખોરાક આપો, એની સાથેનું વર્તન તમારું પ્રેમાળ હોય તો એના દૂધ ઉત્પાદનમાં એના વધારો થાય જ છે. અને બધા જાનવરોની અંદર એમની દરેક સેન્સ જે છે સાંભળવાની, એની એનાલિસિસ કરવાની, જોવાની, આ બધી માણસો કરતાં ઘણી વધારે પણ હોય છે. એટલે એમને આગોતરી પણ ખ્યાલ આવી શકે. ધારો કે ધરતીકંપના કંપનો આવવાની શરૂ થાય તો પશુઓને જલ્દી ખબર પડે છે. એટલે એ પક્ષીઓ, પશુઓ એના અવાજ ઉપરથી એ કહી શકાય કે આપણે પણ કહી શકાય ક્યારેક જાનવર દોડાદોડ કરે અચાનક તો કંઈક બનવાનું છે એવો ખ્યાલ આવે. એટલે એમને આપણા કરતાં પણ પહેલાં ખબર પડતી હોય. તો મિત્રો, આપણે અહીંયા ગાય હોય, ભેંસ હોય, બકરું હોય, બિલાડી હોય, કૂતરું હોય, ઊંટ હોય કે ઘોડાઓ હોય, કોઈ પણ પ્રાણી હોય તો અહીંયા અથવા તો વન્યજીવ પણ કોઈ પણ હોય તો એની તમામને અહીંયા બહુ સારી રીતે સારવાર કરવામાં આવે છે અને ઓછી ફી છે. અને સાથે સાથે અહીંયા બહુ જ મોટા સ્ટાફમાં જે અહીંયા ડૉક્ટર સાહેબો અહીંયા અવેલેબલ છે. તો અહીંયા સારી રીતે નિદાન કરવામાં આવે છે. રહેવાની પણ વ્યવસ્થા છે તમારા પ્રાણીને, અને જે માલિક છે તમામને રહેવાની પણ અહીંયા સારી એવી સુવિધાઓ છે. અને અમે તમને અહીંયા તમામ અહીંયા ફોટોગ્રાફી અમને તમે બતાવીશું કે સવારે 9 થી 12 અહીંયા પ્રેક્ટિકલ મેડિસિન વિભાગ, મેડિસિન બાજુમાં સર્જરી, ડૉક્ટરો છે. ઓલ ધી બેસ્ટ બધાને. દરેક વિભાગમાં 2 વિભાગ પડેલા છે. મેડિસિનમાં લાર્જ એનિમલ, સ્મોલ એનિમલ. સર્જરીમાં લાર્જ એનિમલ, સ્મોલ એનિમલ. ગાયનેકોલોજીમાં લાર્જ એનિમલ, સ્મોલ એનિમલ. સારવાર કરવાની. ઓકે સર, તો મળીને ખૂબ જ આનંદ થયો. અને જે માહિતી આપી એના માટે આપણે બધા જ ખેડૂતોને આ માહિતી મળી રહે અને એ માટે તમે ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. થેન્ક યુ.